टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોટા સમાચાર રાપર નગરપાલિકાના વોર્ડ 1 માં ભાજપની પેનલનો વિજય કચ્છમાં રાપર નગરપાલિકાના વોર્ડ 1 માં ભાજપની પેનલનો વિજય ઓવરઓલ જોવા જઈએ તો નગરપાલિકાના અલગ અલગ પરિણામો અમે આપને દર્શાવી રહ્યા છે અને રાજુલા નગરપાલિકામાં વોર્ડ 1 માં ભાજપની પેનલનો વિજય અમરેલીની રાજુલા નગરપાલિકા જેમાં પણ વોર્ડ 1 માં ભાજપની પેનલનો વિજય ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે અને અમરેલી કે જે એવું ચર્ચાસ્પદ કેન્દ્ર રહ્યું હતું છેલ્લા કેટલાક સમયમાં ત્યારે પોલિટિકલ ગતિવિધિઓને જોતા પણ રાજુલા નગરપાલિકાના પરિણામો અત્યારે મહત્વપૂર્ણ કહી શકાય। નરેન્દ્રસિંહ, અમરેલી લેટરકાંડ પછીની આ પહેલી ચૂંટણી જેમાં એવું માનવામાં આવતું હતું કે ભાજપને ક્યાંક અસર થશે, કોંગ્રેસને તેનો ફાયદો મળશે કારણ કે જે પાટીદાર ફેક્ટરની ચર્ચા થઈ હતી, રસાકસી થઈ હતી, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા હતા, પણ અત્યારે જે પ્રારંભિક પરિણામો દેખાઈ રહ્યા છે ભાજપની ફેવરમાં દેખાઈ રહ્યા છે। બિલકુલ, કારણ કે અમરેલીમાં જે રીતે અસંતોષ હતો ભાજપમાં જ અંદર જે પક્ષ જૂથબંધી હતી તે સ્પષ્ટ આપણને પહેલાં દેખાતી હતી, પરંતુ ત્યારબાદ જે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપની જે માસ્ટરી છે તે કદાચ કોંગ્રેસની નથી આવી શકી અત્યાર સુધીને, એટલા માટે જ અમરેલીમાં આપણને હતું કે કદાચ પરિણામોમાં પ્લસ માઇનસ થશે, ભાજપને નુકસાન થશે, પરંતુ તેવું અત્યારના જે બિલકુલ એમાં પણ સફળ થઈ છે। એટલા માટે જે દાવપેચ જે હોય છે આ જે રાજકારણના એમાં ભાજપે આમાં કહી શકાય કે ડેમેજ કંટ્રોલમાં સૌથી વધુ તેણે મહેનત કરી અને કદાચ તે આમાં આપણને અમરેલીમાં દેખાઈ રહી છે। ઓવરઓલ જોવા જઈએ તો સ્થાનિક નેતાઓનું જે વર્ચસ્વ હોય છે તે પણ આ પરિણામોમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજમાં સૌથી વધુ મહત્વનું રહેતું હોય છે અને એટલા માટે ભાજપને જ્યાં પણ એવો ડાઉટ હોય છે કે અહીંયા નુકસાન થઈ શકે છે ત્યાં પહેલેથી જ વધુ પ્લાનિંગ સાથે ભાજપ મેદાનમાં ઉતરતું હોય છે અને એટલા માટે જ કદાચ તે આમાં સફળ થતું લાગી રહ્યું છે। પછી તે જે ડેમેજ કંટ્રોલ હોય કે પછી શામ દામ દંડ ભેદ તમામ પ્રકારે ભાજપ નીતિઓ અપનાવી ચૂક્યું છે, અગાઉ આપણે જોયું છે। બિલકુલ, એટલે ભાજપ તમામ નીતિઓ અપનાવે છે, ડેમેજ કંટ્રોલ પણ કરી લે છે, ગમે એવો મોટો મુદ્દો હોય પણ ક્યાંક ભાજપનું જે સંગઠન બળ છે અથવા તો છેલ્લી ઘડીના જે પરિણામો છે તે ભાજપના ફેવરમાં આવે છે તે પણ જોઈ શકાય છે। બાવળાની વાત કરીએ, વોર્ડ 1 માં ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારોની જીત થઈ છે એટલે કોંગ્રેસ માટે પણ આ એક સારા સમાચાર, કોંગ્રેસના પણ 2 ઉમેદવાર જીત્યા છે। બાવળા વોર્ડ નંબર 1ની આ વાત છે।